શું તમને ખબર છે મિત્રો કે આકાશમાં ચમકતા તારાઓ પણ જન્મે છે, વૃદ્ધ થાય છે અને અંતે મૃત્યુ પણ પામે છે? જે રીતે મનુષ્યનો જન્મથી લઈને મૃત્યુ સુધીનું લાઈફ સાયકલ હોય છે, એ રીતે સ્ટારનું પણ હોય છે. તારાનો જન્મ થાય છે એક મોટા ગેસ અને ધૂળના વાદળમાંથી, જેને નેબ્યુલા કહે છે. આ ગ્રેવિટીના કારણે ગેસ ભેગા થાય છે અને પ્રોટોસ્ટાર બને છે. પ્રોટોસ્ટાર પછી એ ટીટરી સ્ટાર બને છે. આ ખૂબ યંગ સ્ટાર હોય છે. એના પછી તે મેન સિક્વન્સ સ્ટેજમાં કન્વર્ટ થાય છે. અહીં હાઇડ્રોજનથી હિલિયમ બનવાનું ન્યુક્લિયર ફ્યુઝન થાય છે. આપણો સૂર્ય પણ હાલ આ સ્ટેજમાં છે. જો તારો નાનો હોય તો એ રેડ જાયન્ટ બને છે. પછી તેની બહારની ગેસ સ્પેસમાં ફેલાઈ જાય છે, જેને પ્લેનેટરી નેબ્યુલા કહે છે. અંતે વ્હાઇટ ડ્રોપ બને છે અને ખૂબ લાંબા સમય પછી ઠંડો પડીને બ્લેક ડ્રોપ પણ બની શકે. પરંતુ જો તારો બહુ મોટો હોય તો એ રેડ સુપર જાયન્ટ બને છે. પછી તે ભયંકર વિસ્ફોટ પામે છે, જેને સુપરનોવા કહે છે. અને આ સુપરનોવા પછી બ્લેક હોલ અથવા તો ન્યુટ્રોન સ્ટાર પણ બની શકે છે.